केशोद नगर पालिका की ओर से प्री मानसून कामगिरी तो करवाई गई है, लेकिन स्थानीय लोगों की ओर से ये सवाल उठाया जा रहा है कि नगर पालिका की ओर से ये जो प्री मानसून कामगिरी करवाई गई है वो नदी के तट पर या वोकड़ों पर क्यों दिखाई नहीं पड़ रही है। तब इस मामले में नगर पालिका के चीफ अफसर की प्रतिक्रिया सामने आई है। तब आइए सुनते हैं इस पूरे मामले पर वो क्या कह रहे हैं। ચોમાસાના આગમન પૂર્વે સામાન્ય રીતે મે મહિનાથી કેશોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ કરવામાં આવે છે, જેના ભાગરૂપે જે વોંકળા છે, પાણીનું ચોમાસામાં જે વહન કરતા વોંકળા છે તેને ખાસ કરીને જેસીબી દ્વારા ક્લિનિંગ કરવાની કામગીરી પૂર્ણ થવા આવી છે અને બીજા જે હાઉસ ચેમ્બર, મેનહોલ ચેમ્બર, જે ગટર છે તેને પણ ક્લિનિંગ કરવાની કામગીરી કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। આ સિવાય અન્ય જે શાખાઓ છે જેમ કે ભયજનક વૃક્ષો હોય કે મકાનો હોય તેને દૂર કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા પૂરી કરેલી છે અને આ સિવાય જે સ્ટ્રીટ લાઇટ છે તેમાં પણ આગમચેતીના ભાગરૂપે જે ફોલ્ટ થવાની સંભાવના છે તે વિસ્તારોને પણ નગરપાલિકા દ્વારા પૂરી રીતે કવરેજ કરવામાં આવેલા છે। ખાસ કરીને પ્રી મોન્સૂન તો સામાન્ય રીતે સ્વભંડોળમાંથી કરવામાં આવતી કામગીરી છે અને જો કોઈ જરૂર પડે તો 15મા નાણાં પંચમાં આ બાબતેની જોગવાઈ કરવામાં આવે છે અને આ કોઈ ખાસ કિસ્સામાં કે એવી રીતે નગરપાલિકાને પ્રી મોન્સૂનની કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલી નથી। તો જો કોઈ વિસ્તાર એવો હોય તો અમને જણાવશો, કારણ કે કામગીરી તો અત્યારે ફિલ્ડ પર ચાલુ જ છે। જો કોઈ વિસ્તાર બાકી રહી ગયા હોય તો અમને તમારી એમાં કોઈ ભૂલ થતી હશે તેને પ્રી મોન્સૂનના ભાગરૂપે સફાઈ કરવામાં આવેલી છે અને ત્યાં વોંકળા બ્યુટિફિકેશનની પણ કામગીરી શરૂ છે, એટલે તેમાં સ્ટોન પિચિંગ ને એ બધી કામગીરી થયેલી જ છે। કોઈ એક જગ્યાએ હશે એવું, બાકી બધી જ જગ્યાએ આવો કોઈ પ્રશ્ન નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।